હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ગુજરાતી ચેપ્ટર 13 પરોપકારી મનુષ્યના સ્વાધ્યાયનું સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 13 પરોપકારી મનુષ્ય। પ્રથમ વાતચીત। પહેલો પ્રશ્ન, તમે સૌથી વધારે ક્યારે હસેલા અને કેમ? ઉત્તર, હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો। તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ થઈ ગયો હતો। પ્રશ્ન 2, તમને આંજણી થયેલી છે, એને મટાડવા શો ઉપાય કરેલો? ઉત્તર, હા, મને આંજણી થયેલી છે। મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા। તેમણે મને આંખમાં નાખવાના ટીપાં અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી। તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપાં નાખવાથી 4 થી 5 દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી। પ્રશ્ન 3, ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? ઉત્તર, ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીક્ષ્ણ દુખાવો થાય છે, થોડીવાર પછી રાહત થઈ જાય છે। પ્રશ્ન 4, ડોશીમાનું વૈદ્ય એટલે શું? ઉત્તર, ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર। ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદ્ય કહે છે, કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે। પ્રશ્ન 5, ચંદનના ગુણ કોણ જાણે છે અને કહો? ઉત્તર, ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે। ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે। ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકય ઔષધ નથી। પિત્તશામક છે, હૃદય માટે હિતકારક છે, દુર્ગંધનો નાશ કરે છે। પ્રશ્ન 6, તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો? ઉત્તર, અભ્યાસ અંગે કોઈ પણ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની, રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો, અનુભવીઓની સલાહ લઉં છું। પ્રશ્ન 2, પાઠના આધારે જોડો સલાહકાર અને સલાહ અહીંયા આપેલી છે, તો ચાલો જોઈશું। પહેલું છે ડૉક્ટર, તો ડૉક્ટર માટે શું આવશે? ઉત્તર, ગ, પાકે ત્યારે ડૉક્ટર માટે શું આવશે? પાકે ત્યારે નસ્તર મૂકવું। બીજું છે કુટુંબી મિત્ર, તો એમની માટે છે 6, તુવેરની દાળ ઘસીને ચોપડવી। ત્રીજું છે મુનિમ, તો એની માટે છે ઉત્તર ઘ, કેસર ઘોળીને ચોપડવું। ચોથું છે કેશવ, એની માટે છે જ, સિંદૂર દબાવી દેવું। પાંચમું છે માસી, તો કે એમની માટે છે ક, ચંદન લગાવવું। છઠ્ઠું છે રસોઈયો, એની માટે છે ખ, એટલે કે સૂંઠ ચોપડવી। સાતમું છે પારસી, એમની માટે છે કાંદાનો રસ લગાવવો। અને આઠમું છે ફોઈ, શીરો ખાવો। તો અહીંયા આપણા સલાહકાર હતા અને એમને આપેલી સલાહ હતી। પ્રશ્ન 3, સ્ત્રીલિંગ કરવાથી કદસૂચક, વહાલસૂચક અને કોમળતાસૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો। તો જોઈએ, પહેલું ડુંગર, તો ડુંગરી, ટેકરો, ટેકરી, નાનકો, નાનકી। બીજું ચૂંટલો, ચૂંટલી, બચુડો, બચુડી, ફોડલો, ફોડલી। ત્રીજું ગોટલો, ગોટલી, નમણો, નમણી, કોડીલો, કોડીલી। પ્રશ્ન 4, આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો। ચાલો પહેલું જોઈએ, મચ્છર અને મગર। રમૂજી વાક્ય, મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ। બીજું મરચું અને ખાંડ। રમૂજી વાક્ય, બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો હતો, પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો। ત્રીજું હાથી રિક્ષા। રમૂજી વાક્ય, રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડકતા રિક્ષા પલટી ગઈ। પ્રશ્ન 5, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, પરોપકાર એટલે શું? ઉત્તર, પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર। પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે જે મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખકારીને લગતા કાર્યો કરે છે। બીજો પ્રશ્ન, લેખકને આંજણી થતાં ડાક્ટરે શી સલાહ આપી હતી? ઉત્તર, લેખકને આંજણી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી। આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ। જો આંજણીને કંઈ કારણે બહુ પીડા થાય તો શેક કરજો। પ્રશ્ન 3, પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? ઉત્તર,
પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી. એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. પ્રશ્ન 4. એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? ઉત્તર. એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની ગઈ હતી. 5મો પ્રશ્ન. ઊંટવેદ શબ્દનો અર્થ જાણીને લખો. ઉત્તર. ઊંટવેદ એટલે ઊંટવેદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વૈદ. આથી ઊંટવેદ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. પ્રશ્ન 6. આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. ઉત્તર. આંજણી થતાં લેખકે તે 2-4 દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ ન કર્યો. દુખાવો વધારે થયો. ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું. બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ધોળીને ચોપડવાની સલાહ આપી. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવાનું કહ્યું. શેઠની મિલના ભૈયાજી તેમને 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે. લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે. રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે. ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે. તેમના ગોળ ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોએ બતાવેલો ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની રહી. વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું. એ ઉપાય ઠીક લાગતા શીરોએ ખાધો. અંતે ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે ચોપડેલી દવાનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. પ્રશ્ન 6. દરેક વાક્યમાં 1 અથવા 2 શબ્દ ભૂલ ભરેલા છે. તે શબ્દો શોધો. તેના પર છેકો મારીને યોગ્ય શબ્દ લખો. તો અહીંયા આપણને આપ્યું છે. રવિવારે સવારે સ્ટેશન પર ગયો હતો ત્યારે ઠંડી હતી અને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવ્યો હતો. મને વાંદરા ટોપી નથી ગમતું પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. તો જે ખોટા શબ્દો છે વચ્ચે એના પર ચેકા અહીંયા મારેલા છે. ત્યારબાદ બનતું ઉત્તર જોઈએ. રવિવારે સવારે સ્ટેશન પર ગયો હતો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. પ્રશ્ન 7. ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવીને લખો. ઉદાહરણ. આંખો રડી. જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી લાલ થઈ ગઈ. પહેલું. ચોપડી વાંચી. જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ. બીજું. નોટ લખી. જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ. ત્રીજું. પગ ચાલી. જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા. ચોથું. કાન સાંભળી. જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા. અને પાંચમું. ખુરશી બેસી. જુઓ તો ખરા, ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો. પ્રશ્ન 8. કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ. પરેશ શાળામાં જઈને જવું કહી આવ્યો કે આજે આવવાનો નથી. પહેલું. આદિત્યએ કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. બીજું. અજય ભજન ગાઈને ઓફિસ જાય છે. ત્રીજું. રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે. ચોથું. સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. પ્રશ્ન 9. નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. પહેલું. આનંદ. આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે. બીજું. દુઃખ. કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેના શોકનો પાર ન રહ્યો. ત્રીજું. નવાઈ. સૌથી નબળી ગણાતી નૈષધની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. ચોથું. ગુસ્સો. પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. પાંચમું. દયા. કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોવું ત્યારે મારામાં કરુણા જાગે છે. પ્રશ્ન 10. લીટી કરેલા શબ્દો આડાઅવળા મુકાઈ ગયા છે. તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો. તો અહીંયા આપણને વાક્ય આપ્યા છે. ચલો આપણે યોગ્ય વાક્યમાં જોઈએ. પહેલું. ચંદુ ખડખડાટ હસે છે. બીજું. પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો. ત્રીજું. શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો. ચોથું. માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો.
5મું, હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. પ્રશ્ન 11, તો શું થાય? વિચારો, લખતા જાઓ ને હસતા જાઓ. માણસને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અર્થાત વાનરોના ગુણ આવી શકે. તે કૂદાકૂદ કરતો થઈ શકે. પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય, જેમ કે તે પીઠના સહારે સીધો ન સૂઈ શકે વગેરે. આમ પૂંછડી ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જેવું જીવન જીવતો થઈ જાય. 12મું, વાંચો અને હસો. દીકરો કહે છે, પપ્પા હું ટીવી જોઉં. કંજૂસ કહે છે, જો પણ ચાલુ ન કરતો. પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. શિક્ષક કહે છે, જા ઘરે જઈ બૂટ બદલી આવ. પિન્ટુ કહે છે, કોઈ ફાયદો નથી. શિક્ષક કહે છે, કેમ? પિન્ટુ કહે છે, ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે. શિક્ષક કહે છે, આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જઈશું. અબલું કહે છે, સર મારી મમ્મીને સાથે લાવી શકું? શિક્ષક કહે છે, કેમ? એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? અબલું કહે છે, એટલે દૂર મને એકલો ના જવા નહીં દે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.